હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો અત્યારે સવારના 9:30 વાગ્યા છે. 9:30-10 જેવું થયું છે ને અમે આવ્યા છીએ અહીંયા મંદિરે દર્શન કરવા માટે. એકચ્યુઅલી લેટ થતું હતું એટલે ઘરેથી વ્લોગ ન સ્ટાર્ટ કર્યો. દોડીને આવ્યા છે કેમ કે લેટ થાય છે. એટલે હું કહું મંદિરે જઈને ડાયરેક્ટ અને ત્યાં જ હું વ્લોગ ચાલુ કરી દઈશ. તો ચાલો આપણે મંદિરના મહાદેવને થોડા મસ્કા મારી આવીએ. જઈએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. કબૂતરો ચરી રહ્યા છે. અહીંયા એક બેન છે ને કબૂતરોનું બધું વેચે છે. અને આ છે મંદિર શિવજીનું. બહુ સરસ મંદિર છે. ચપ્પલ છે ને છાયામાં મૂક, ને તો તડકામાં એવા તપી જશે ને. એમાં મારા ચપ્પલ છે ને બહુ જ તપી જાય છે. બહુ એટલે બહુ તપી જાય છે. આપણે પહેરી જ ન શકીએ એવા તપે છે. ફાટેલા ગ્લોવ્સનો પીછો છોડ્યો. યસ, છોડો. એમાં શું હતું કે અહીંથી આમ ફોન યુઝ કરી શકાય. એની આંગળીઓ બધી ફાટેલી ફાટી હતી, ગયેલી હતી. તો એ પહેરતી હતી કેમ કે કમ્ફર્ટેબલ હતું. કમ્ફર્ટેબલ અમુક વસ્તુ શું હોય, આપણને એટલી બધી કમ્ફર્ટેબલ થઈ ગઈ હોય ને, ફાવી ગઈ હોય ને કે આપણને જવા દેવાની કોઈ સંજોગોમાં ઈચ્છા જ ન થાય. અમુક વસ્તુ જવા દેતા હતા એમ થાય હાય હાય. એવી રીતે મારે કાલે ઓલું ફાટી ગયું ને, મારું નાઇટ સૂટનું નીચેનું પેન્ટ ફાટી ગયું કાલે. આ ગાડીમાં મારે સ્કૂટીમાં આવી ગયું. સ્કૂટીમાં આવી ગયું તો ફાટી ગયું આખું નીચેથી. તો હવે જવા દેવાની મને જરા ઈચ્છા નથી થતી. કમ્ફર્ટેબલ હોય કારણ કે એટલું કમ્ફર્ટેબલ છે, પણ આ ઉપરથી ને બધી રીતે ઘસાઈ ગયું છે ને ફાટી ગયું છે. એટલે હું કહું કે હવે તો જવા દેવું જ પડશે. કારણ કે હું સારી વસ્તુ જવા દઉં છું, પણ એને નથી જવા દેતી. કેમ ચાલે, કેમ કમ્ફર્ટેબલ ફાવી ગયું છે. કેમ ભસતા હે ભાઈ? એને ના બોલાવશે. ડેન્જર છે. કઈ ભરોસો. પૈસા સમજે થોડો કે ભસતા હે. શું કરવાને દુઃખ લાગી જાય છે. દુઃખ નહીં, ઓલા થઈ જાય છે. શું કહેવાય? શું કહેવાય? ડિફેન્સમાં આવી જાય ને આપણને કઈડી જાય. આમ બી અહીંયા જ્યાં અમે રહેવા આવ્યા છે ને, એટલા બધા કૂતરા છે, સ્ટ્રે ડોગ એટલા બધા છે. મને તો નીકળું છું ને તો મને ડર લાગે છે. ક્રીમી મને કાલે શું કે ખબર છે? મને કહે કે તમને કૂતરા અટેન્શન નથી આપતા એટલે તમને એવું થાય છે. સહી બાત હે. મેં કીધું મારે એની અટેન્શન નથી જોતી ભાઈ સાહેબ. મને તો ડર લાગે. સ્ટ્રે ડોગથી મને બહુ જ ડર લાગે. મારા ઘરમાં ભલે ડોગ છે, પણ મને સ્ટ્રે ડોગથી હજી સુધી તોય ડર લાગે છે. બચપનમાં એક જ જગ્યાએ 2 વાર કરડી ગયું છે. 8 કે 9 વર્ષની હતી કે 6-7 વર્ષની એજ ત્યારે. બહુ યાદ છે એ દિવસ. સફાઈ કામ ચાલી રહ્યું છે સોસાયટીનું. ખુલ નીકળ. ચાવી જ નથી નીકળતી. જીંજા છૂતો તો છુઈ ગયું તું જીંજુ. અંદરથી આવ્યું, બેડરૂમમાંથી આવ્યું. આ પંખો કોના માટે ચાલુ રાખ્યો તું? તારા માટે જ પંખો ચાલુ રાખ્યો હતો જીંજા. અને તમે તો બેડરૂમમાં એમને એમ છૂતા હતા પંખા વગર. એકચ્યુઅલી છે ને મારા બેડરૂમમાં થોડી ઠંડક છે. એટલે કે થોડું વાતાવરણ છે ને ઠંડુ જેવું રહે છે. લાદી ઠંડી રહે છે, રૂમ ઠંડુ રહે છે. તો જીંજાને બેડરૂમમાં જ બેસવું ગમે છે. પણ અમે બહાર જઈએ છીએ ને ત્યારે અહીંયા છે ને સામે દરવાજા પાસે આમ બેઠી હોય એટલે પંખો મારે ચાલુ રાખીને જવું પડે. તો મેડમ તો બેડરૂમમાં પધરામણી કરી લીધી હતી અને બેડરૂમમાં જ સૂતા હતા. અને આવીને હવે અટેન્શન માગે છે મારી પાસેથી. મમ્મી મને તેડો જો છે ને, તેડો એમ કહે છે. બસ જીંજુ છે ને બહુ મસ્તીખોર છે. જો શું જોઈએ તને? શું જોઈએ છે? એકચ્યુઅલી બહારથી આવી ને એટલે એને ટ્રીટ જોઈએ છે. પડી જશે, હું પહેલાં ટ્રીટ આપી દઉં. ચાલ ટ્રીટ આપું. ચાલ આવી જા ટ્રીટ આપું. અચ્છા પણ ક્યાં જાય છે કંઈ ખબર પડે? આ શું કર્યું તે? અહીંયા સુધી ફૂડ લઈ આવી છે, આખું ઘર બગાડે છે. હમણાં કચરા પોતા કર્યા છે. ત્યાંથી ફૂડના દાણા લઈ આવીને અહીંયા જો ભૂક્કો કર્યો છે મેડમ. ઓલા નાના છોકરાઓને કેમ આપણે ખવડાવવામાં બહુ હેરાન કરે આપણને. ખાઈ લે કહીએ ને પટાવીએ ને મનાવીએ. અમારે જિંજરનું એવું જ ખાતું છે. પટાવવાનું, મનાવવાનું, ખાઈ લે. ત્યાંથી વાટકામાંથી દાણા લઈને આખા ઘરમાં દાણા વીખશે મેડમ. આખા ઘરમાં દાણા વીખશે, ઉડાડશે ને ભૂક્કો કરશે, લિટરલી ને કચરો કરશે. અને પછી મારે વારે સાફ કરવાનું. હું એકચ્યુઅલી બધું કામ પતાવીને મંદિરે ગઈ હતી. આ બધું કામ પતી ગયું. બસ દીવાબત્તી કરવાની છે. જીંજરને ટ્રીટ આપી દઉં અને દીવાબત્તી કરી લઉં. પછી હું ચડી જાઉં મારા ચણિયાચોળીના કામે. 2000 years later. ક્રીમી મેડમે ઓર્ડર આપી દીધો છે. ખાવું તો પડે ને, ચણાનો લોટ. એકચ્યુઅલી બાજુમાં ખાણીપીણીનું હતું, અમે ઘૂસી ગયા ને ખાવા માટે. બહાર નીકળી એટલે ખાવું તો જોઈએ. ભૂખ લાગી હતી મને. બપોરે જઈને તો સરખી રીતે ને તો બી ભૂખ લાગી. સાંજનો નાસ્તો તો કરવો પડે. સાચી વાત છે.
ભજીયા ઢોકળા ન ખાય ત્યાં સુધી મજા ન આવે કા અમારું ઓથેન્ટિક ગુજરાતી દિવસમાં એકવાર પેટમાં ન જાય તો પેટમાં પાણી ન વજાય જવું તો જોઈએ જ કા સાચી વાત છે. સ્ટોરી મૂકવાના ચક્કરમાં ઢોકળા પતવા આવ્યા મારા પતી ગઈ. ખાઈ ગઈ. થઈ ગઈ હા અત્યારે મંગાવ્યા છે દહીંવડા અને સફેદ ઢોકળા ચલો હું બી ખાઈ લો અરે રાખ મારા માટે રાખ હવે એક બે તો રાખ અમારી સ્કૂટીની આડી કોકે આમ ગાડી મૂકી દીધી છે જો આમ આમ કેવી રીતે કાઢવી અમારે અહીંથી કેવી રીતે કાઢવી હે ઉડીને જશું. ઉડીને જશું એ ભાઈ કહે કે હું પેંડા લઈને હમણાં આવું તમે ઊભા રહો થોડી વાર બોલો એક બોક્સ જાણો અમને આપવાનો. પેંડા લેવા ગયા ક્યારે આવશે એ પેંડા લઈને ઘરે જતા રસ્તામાં હનુમાન દાદાજીનું મંદિર આવ્યું છે પાછળ દેખાય છે તો ત્યાં અમે અત્યારે જઈએ છીએ દર્શન કરવા માટે ક્રીમી કે ચાલો મમ્મી દર્શન કરતા જઈએ ચાલો દર્શન કરતા જઈએ તો દોસ્તો હું ઘરે પહોંચી ગઈ છું ક્રીમી બેઝમેન્ટમાં ગાડી મૂકવા ગઈ છે હું જાઉં છું મારા ઘરે ફ્લેટે જાઉં છું હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કારણ કે જિંજર મને ચોટશે આમ કરશે તેમ કરશે એટલે મેં કીધું લિફ્ટમાંથી જો તમારી પાસેથી રજા લઈ લો એ જિંજર અડધી કલાક તમારી આમને આમ કાઢી નાખશે